ઉપલેટા નગરપાલિકા જનરલ બોર્ડની બેઠક મળી હતી, જેમાં વોર્ડ નંબર 9ના સદસ્ય ઇમરાન મિયા પેરઝાદા દ્વારા સફાઈ અને ગટરના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, તેમજ સફાઈ અને સફાઈ કર્મચારીના નામે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપ કરાયા હતા। ઇમરાન મિયા પેરઝાદા વોર્ડ નંબર 9નો એમઆઈએમ પાર્ટીનો સદસ્ય છું। કાલે 30/4/2026 રોજ જનરલ જે બોર્ડ રચાણો હતો નગરપાલિકાનો, તેમાં મારા અમુક સવાલો હતા જેના તંત્ર મને માહિતી આપી નથી રહ્યું। વોર્ડ નંબર 9માં છેલ્લા ઘણા સમયથી, છેલ્લા 1 વર્ષથી સફાઈના ધાંધિયા ચાલી રહ્યા છે અને માણસો, કર્મચારીઓ દ્વારા એક જ જવાબ આપવામાં આવે છે કે માણસો નથી। સેનિટેશન ઇન્સ્પેક્ટરને વાત કરીએ તો માણસો નથી, ચીફ ઓફિસરને વાત કરીએ છીએ તો માણસો નથી, એક જ જવાબ મળી રહ્યો છે। તો મેં છેલ્લે 1.5 મહિના પહેલા ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને લેખિત અરજી માંગી હતી કે ભાઈ વોર્ડ નંબર 9માં તમે કેટલા માણસો ફાળવો છો, ઉપલેટા નગરપાલિકા પાસે ટોટલ કેટલા સફાઈ કામદારો છો, તેમાંથી અલગ અલગ વોર્ડમાં કેટલા કર્મચારીઓને તમે ફાળવો છો અને કયા વોર્ડમાં કેટલા કર્મચારીઓ, કેટલી મહિલાઓ, કેટલા જેન્ટ્સ હોય છે અને છેલ્લા 3 મહિનાનું મને હાજરી પત્રક આપો। એ છેલ્લા 1.5-2 મહિનાથી ગોલ ઘુમાવી રહ્યા છે, કોઈ પણ જાતની માહિતી આપી રહ્યા નથી। ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ મારે નગરપાલિકા પાસે માહિતી માંગવાનો પૂરેપૂરો અધિકાર છે। તો એક જનતાના પ્રતિનિધિ તરીકે જો હું માહિતી માંગુ તો નગરપાલિકાએ મને માહિતી આપવી પડે, તો માહિતી કેમ છુપાવવામાં આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક એવા શંકા અને સવાલો ઉભા થાય છે કે આ સફાઈ કામદારોના નામે બહુ મોટું કૌભાંડ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યું હોય એવી આશંકા ઊભી થાય છે। તમે નહીં આપે તો તમે શું કરશો? જો આગામી દિવસોમાં 5 દિવસનું મેં અલ્ટિમેટમ આપ્યું છે, આગામી દિવસોમાં મને માહિતી પૂરી પાડવામાં નહીં આવે તો હું ઉપલેટાના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન કરવા માટે પણ તૈયાર છું અને હું આગળ કલેક્ટર સુધી આ રજૂઆત પહોંચાડવા માટે તૈયાર છું અને ધરણા ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકાનો ઘેરાવ અને તાળાબંધી કરવા માટે પણ અમે તૈયાર છીએ।